નમસ્કાર. નમસ્કાર. આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે લગભગ દરેક ઘરમાં ક્યારેક ને ક્યારેક તો બની જ હશે. હા, બિલકુલ. ઘરમાં કાચની કોઈ વસ્તુ તૂટે, જેમ કે ગ્લાસ કે પછી અરીસો. ક્યારેક હાથમાંથી સરકી જાય, ક્યારેક બીજું કંઈક અથડાય. બરાબર. પણ જેવો અવાજ આવે ને એટલે મનમાં પહેલો વિચાર શું આવે? અરે રે, સારું થયું કે ખરાબ? અને મોટાભાગના વડીલો કે જાણકારો તરત કહેશે, ઓહો, આ તો અપશુકન થયા. હા, બસ એ જ. શું ખરેખર કાચનું તૂટવું એ કોઈ ખરાબ શુકન છે? આજે આપણે આ જ માન્યતાના મૂળમાં ઉતરીશું. આપણા સ્ત્રોતો શું કહે છે, પરંપરા શું માને છે અને વિજ્ઞાન શું કહે છે, એ બધું જ ઊંડાણપૂર્વક જોઈશું. ચોક્કસ. અને આ વાત એટલે કે આ માન્યતા એ કંઈ ફક્ત આપણા દેશ પૂરતી નથી. ઘણી બધી સંસ્કૃતિઓમાં, ખાસ કરીને કોઈ સારો પ્રસંગ હોય, જેમ કે લગ્ન હોય, ઘરમાં પૂજા હોય, ગૃહપ્રવેશ હોય, ત્યારે જો કાચ તૂટે ને તો એને બહુ જ અશુભ ગણવામાં આવે છે. અને તૂટેલો અરીસો એ તો વળી એનાથી પણ વધારે અશુભ નિયાળ. ખરું ને? અને પેલી 7 વર્ષના દુર્ભાગ્યવાળી વાત તો કેટલી પ્રચલિત છે. ભારતમાં એ સાંભળવા મળે અને બહાર પણ. પણ આ 7 વર્ષ જ કેમ? કંઈ ખ્યાલ છે? એની પાછળ છે ને કદાચ એક ઐતિહાસિક કારણ છે. જૂના રોમન લોકો એવું માનતા કે આપણું જીવન દર 7 વર્ષે બદલાય છે, નવું થાય છે. અચ્છા. હા, અને અરીસો એ આત્માનું પ્રતિબિંબ છે. એટલે જો અરીસો તૂટે તો જાણે આત્માને નુકસાન થયું અને એટલે પછીના 7 વર્ષ ખરાબ જાય. આવી એક માન્યતા હતી. ઓહ, રસપ્રદ. જો કે આપણા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોઈએ ને તો એવું કહેવાય છે કે કાચનું તૂટવું એ ઘરમાં કોઈક નકારાત્મક ઉર્જા આવી રહી છે એનો સંકેત છે. અને એના લીધે મતલબ ઘરમાં કંકાસ વધે, અશાંતિ થાય કે પછી પૈસાની તકલીફ આવે, એવું બધું બની શકે, એવી માન્યતા છે. એટલે પરંપરાગત રીતે તો આને ગંભીરતાથી લેવામાં આવે છે. પણ હવે વિજ્ઞાન શું કહે છે એ જોઈએ. શું આમાં કોઈ રહસ્યમય શક્તિ છે? વિજ્ઞાન તો આને સાવ જુદી જ રીતે જુએ છે. એમના મતે આ તો એક સીધી સાદી ભૌતિક ઘટના છે. એટલે કે કાચ એક બરડ પદાર્થ છે, ખરું ને? હવે એના પર એની સહન શક્તિ કરતાં વધારે જોર લાગે, પછી એ પડવાથી હોય કે અથડાવાથી. બરાબર. એટલે એના અણુઓ વચ્ચેનું જે બંધન હોય ને એ તૂટી જાય. બસ, સિમ્પલ ફિઝિક્સ. એમાં કોઈ શુભ અશુભ જેવું કશું જ નથી. સમજી શકાય એવી વાત છે. ભૌતિક વસ્તુ છે, દબાણ સહન ના થાય એટલે તૂટે. પણ તો પછી પેલું જે ડર લાગે છે, એકદમ ચિંતા થઈ જાય છે, એનું શું? એ તો સાચું છે ને? હા, એ ડર બિલકુલ સાચો છે. પણ એનું કારણ અલૌકિક નથી, મનોવૈજ્ઞાનિક છે. મનોવૈજ્ઞાનિક કઈ રીતે? જુઓ, એક તો કાચ તૂટે ત્યારે જે તીણો અને મોટો અવાજ આવે એ આપણને ક્ષણભર માટે ડરાવી દે છે, ચોંકાવી દે છે. સાચી વાત. બીજું, કાચ જેવી નાજુક અને ઘણીવાર કિંમતી વસ્તુ તૂટે એટલે એ નુકસાનનું પ્રતીક છે. તો આ અચાનક બનેલી ઘટના, અવાજ અને નુકસાનની લાગણી, આ બધું ભેગું થઈને આપણા મનમાં ચિંતા ઊભી કરે છે. અને પછી શરૂ થાય છે પેલું કોગ્નિટિવ બાયસ, એટલે કે જ્ઞાનાત્મક પૂર્વગ્રહ. અચ્છા, એ કઈ રીતે કામ કરે આ બાબતમાં? એવું છે ને કે આપણું મગજ એવી ઘટનાઓને જલ્દી પકડી લે છે જે આપણી પહેલેથી બનેલી માન્યતાને સાચી ઠેરવે. જેમ કે? ધારો કે કાચ તૂટ્યો, એના પછીના થોડા દિવસમાં કંઈક અણગમતું બન્યું, તો આપણને તરત જ પેલો કાચ યાદ આવશે. જોયું, પેલો કાચ તૂટ્યો તો ને એટલે જ આવું થયું. હા, બરાબર. પણ જો એ પછી મહિનાઓ સુધી બધું બરાબર ચાલ્યું હોય, કોઈ તકલીફ ના આવી હોય, તો એ સારા સમયને આપણે કાચ તૂટવા સાથે ક્યાંય નહીં જોડીએ. આપણે ફક્ત નકારાત્મક જોડાણને જ યાદ રાખીશું. એટલે આપણે પોતે જ કારણ અને પરિણામનો એક ખોટો સંબંધ બનાવી દઈએ છીએ. વાહ! પણ આ માન્યતા આટલી ઘર કરી ગઈ, એની પાછળ શું કારણ હશે? પેલી મોંઘવારીની વાત કરી, એ જ મુખ્ય કારણ? હા, એ એક બહુ મોટું કારણ હતું. જૂના જમાનામાં અરીસા કે સારો કાચ બનાવવો એ અઘરું અને ખર્ચાળ કામ હતું. સામાન્ય માણસ માટે એ મોટી સંપત્તિ ગણાતી. બરાબર. એટલે એ તૂટે તો ખરેખર મોટું આર્થિક નુકસાન થાય અને લોકો એ નુકસાનને સીધું જ કિસ્મત સાથે, દુર્ભાગ્ય સાથે જોડી દેતા. બીજો, એનો અવાજ એટલો મોટો અને અચાનક આવે કે આજુબાજુના લોકો સાવચેત થઈ જાય. એટલે એને એક ચેતવણી જેવો ગણવામાં આવ્યો હશે. અને પછી ધાર્મિક વાર્તાઓ કે લોકકથાઓમાં પણ કદાચ એને નકારાત્મક રીતે વણી લેવાઈ હોય. તો પછી આ જે બધી વાતો છે, 7 વર્ષનું દુર્ભાગ્ય,
કે પછી લગ્ન તૂટી જાય, ધંધામાં ખોટ જાય, આ બધી વાતોનો કોઈ વૈજ્ઞાનિક કે તાર્કિક આધાર નથી, એમ જ ને? આપણા સ્ત્રોતો તો એવું જ કહે છે. કોઈ તાર્કિક જોડાણ નથી મળતું. જો આર્થિક સફળતા હોય કે લગ્ન જીવનની સફળતા, એ તો વ્યક્તિની મહેનત, એના નિર્ણયો અને બીજા ઘણા સંજોગો પર આધાર રાખે, કાચના ટુકડા પર નહીં. સાચી વાત છે. પેલી 7 વર્ષની વાત પણ કદાચ એટલે જ વધારે ચાલી હશે, કારણ કે પહેલાં નવો અરીસો લેવો એ ખરેખર લાંબા સમય સુધી ચાલે એવો આર્થિક બોજો બની જતો હશે. તેમ છતાં આપણે જોઈએ છીએ કે લોકો કાચ તૂટે ત્યારે શાંતિ માટે, મનની શાંતિ માટે પૂજા કરાવે, હવન કરે, ઘરમાં લીમડાના પાન કે ગુગળનો ધૂપ કરે. હા, કરે છે. તૂટેલા કાચને બહુ સાચવીને તરત ઘરની બહાર ફેંકી દે. આ બધું શું કામનું? શું એનાથી ખરેખર કોઈ નકારાત્મક ઉર્જા દૂર થાય? મોટે ભાગે તો આ બધી ક્રિયાઓ માનસિક શાંતિ અને શ્રદ્ધા સાથે જોડાયેલી છે. એક જાતનો સંતોષ મેળવવાનો પ્રયાસ છે કે ચાલો અમે કંઈક કર્યું. બરાબર. નકારાત્મકતા દૂર થાય એવી ભાવનાથી લોકો આ કરે છે. અને તૂટેલા કાચને સાચવીને ફેંકી દેવો એ તો સેફટી માટે પણ જરૂરી છે, કોઈને વાગી ન જાય. હા, એ તો ખરું. નવો કાચ લગાવવો એ વ્યવહારિક જરૂરિયાત છે, પણ આ ક્રિયાઓથી કોઈ ખરેખરી અલૌકિક નકારાત્મક શક્તિ દૂર થાય છે એવો કોઈ વૈજ્ઞાનિક આધાર આપણા સ્ત્રોતોમાં નથી. તો આટલી બધી ચર્ચા પછી સાર શું નીકળે છે? શું સમજવું આમાંથી? મુખ્ય વાત એ જ છે કે જીવનમાં જે કંઈ પણ સારું ખરાબ બને, જે મુશ્કેલીઓ આવે, એના માટે કાચ તૂટવા જેવી એક સામાન્ય ભૌતિક ઘટનાને જવાબદાર ગણવી એ યોગ્ય નથી. આપણે આપણો દૃષ્ટિકોણ સકારાત્મક રાખવો જોઈએ. મહેનત કરવી, સારા કામ કરવા, એના પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. એટલે મૂળ વાત એ કે ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કાચ તૂટે, ઠીક છે, સાફ કરી દો અને આગળ વધો. હા, સાવચેતી રાખવી સારી, જેથી વસ્તુઓ તૂટે જ નહીં અને નુકસાનથી બચી શકાય. બિલકુલ. ટૂંકમાં કહીએ તો વિજ્ઞાન આપણને સમજાવે છે કે કાચ કેમ તૂટે છે. એ ભૌતિક કારણ છે, પણ એની સાથે જે માન્યતાઓ જોડાઈ છે એ આપણી સંસ્કૃતિ, ઇતિહાસ અને આપણા મનની બનાવટમાંથી ઊભી થઈ છે અને ટકી રહી છે. અને અહીંયા એક વિચારવા જેવો મુદ્દો મને એ લાગે છે કે ભલે વિજ્ઞાન ગમે તેટલું સ્પષ્ટ કારણ આપી દે, પણ આરી માન્યતાઓ કેમ પેઢી દર પેઢી અલગ અલગ સંસ્કૃતિઓમાં પણ ટકી લે છે? શું આ એ વાત તરફ ઇશારો નથી કરતું કે આપણે મનુષ્યો અજાણી, અણધારી ઘટનાઓનો કોઈક અર્થ કાઢવા માંગીએ છીએ, એના પર કોઈક રીતે નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરીએ છીએ? આ પ્રશ્ન સાથે જ આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ. ફરી મળીશું.